આમાં ક્યાંક ને ક્યાંક હવે જે વસ્તુ આવી છે એ આવી છે કે ટ્રમ્પની પોતાની ક્રિપ્ટોકરન્સીની કંપની એના જમાઈ ગઈ, એટલે જે વેપન્સ ખરીદી કે જે પણ થાય એમાં જે કરદો થાય એ કરદો પાછલા ભાઈને આ બધો ક્રિપ્ટોકરન્સીમાં એમાં મેનેજ થાય, એટલે એ નવી નવી યુદ્ધ ભૂમિઓ ને યુદ્ધ મેદાનો ગોતી રહ્યા છે. એટલે ગાઝામાં તો હવે કઈ થઈ શકે એમ નથી, ઇઝરાયલ ને એ તો બધું પૂરું થઈ ગયું છે. સોવિયત અને યુક્રેન વચ્ચે બધું એમ કે ભાઈ મેચ કરાયું ને નોબેલ પીસ પ્રાઇઝ માટે પોતે ઓલા થઈ રહ્યા છે, પણ હવે કઈક નવું યુદ્ધ ભૂમિ ગોતવી પડે. અને પ્લસ નાઇજીરિયા છે જે ઓઇલ રીચ છે, મિનરલ રીચ છે, એટલે રેર અર્થ મેટલ્સ તો ક્યાંક ને ક્યાંક ટ્રમ્પ સાથે એટલે જ કનેક્ટેડ હોય છે કે રેર અર્થ મેટલ્સ નો ઉપયોગ પાછો વેપન મેન્યુફેક્ચરિંગમાં થાય છે. એટલે તમે આઈડિયલી જોવા જાવ તો આ સ્ટેટમેન્ટની પાછળ હું કોમર્સ જોઈ રહ્યો છું. આ સ્ટેટમેન્ટની પાછળ કોઈ ખ્રિસ્તીઓ પ્રત્યેનો પ્રેમ કે ક્રિશ્ચિયાનિટી બચાવવાની વાત કે એવું કઈ નથી. જેમ તમે કીધું અમેરિકા કોઈ એવું ઓલું રાષ્ટ્ર નથી, પણ ક્રિશ્ચિયાનિટીને આગળ કરીને એમાં એટલે વધુ કે જેથી કરીને વેટિકનના આશીર્વાદ રહે તમારી માથે, અને વેટિકનને સમર્થન જે આપતી જે બધી સંસ્થાઓ હોય મોટી મોટી ઇન્ટરનેશનલ બેંક્સ થી માંડીને બધા એ બધા તમારી સાથે જોડાયેલા રહીએ, અને ક્યાંક ને ક્યાંક આમાં એક નાણાકીય સ્વાર્થ અને નાણાકીય હેતુ જ છે.